અમારા કરણનું પાકું કરવા આવ્યા છે અમે ચા પીવા માટે. શું કેવું નહીં કઈ નાકટી આ નાકટી વેડ ફળી આપ સ્વાગત માટે. છોકરો આવે છે અમારો કરણ. તો નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેગોડ બારિયા. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે મારે કાકાનો છોકરો કરણ એની શું કહેવાય સગાઈ છે, પણ ઘણું વહેલું જવાનું છે નહીં. અમારે વજીસિંહ કાકા આવી જશે, હવે મહારાજ આવી જશે. કેમ છો? તબિયત પાણી સારા? આવો કેટલા વહેલા આવી જાય તમે? અરે અમે 6 વાગ્યા પહેલા આવી છીએ. શું વાત કરો? અરે વાહ વાહ વાહ. રેડી કે રહ્યા મિત્રો? અમારે ગોમજડા સાહેબ છે, અમારે શું કહેવાય કરણના શું કેવું બસ આવે. હા ગમાભાઈ બારિયા, ચોર બારિયા. આમ તો તમે મને આમ કે મારા વિડીયો દેખો તો નહીં દેખતા? નહીં દેખતા પણ આપ દેખી લેજો. સાહેબ 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 હતા રણછોડભાઈ આવો. સાહેબ મજા સાહેબ મજા સાહેબ આવી જાય છે રણછો કાકો. આ ડોક્ટર સાહેબ નું જૂનું મકાન. હા જૂનું મકાન અહીં રીતે લાઈન મોટા થયા ને આ મોટા છે. અમે આવો ફરી આઈ ઉતરી આઈ ભૂમિ ઉતરણ આઈ થી. હા આ એમનું જનામાય ઉપર થા આઈ ઉતર્યા આ ભૂમિ ઉપર. સાહેબ મીઠું બોલે પોણા એ બાજુ ની કાકા સાહેબ આવો. આવો સાહેબ કાકા સાહેબ આવો. સાહેબ આવો. આવો સાહેબ આવો સાહેબ. ચાલો હા હા તમને હા એમને ચલો નીકળી જાય છે અમે નહીં ગુલાકા. આપણે નીકળી ગયા હવે કરંટ ની ચા પીવા કરણની ચા પીવા માટે. બસ આપણે લગ્ન મોજ કરશું 13, 14 ને 15. 13, 14, 15 શું કેવું? હા બસ ગાડીઓ હતી અમારી અહીં આવી ગયેલી છે. આવી ગઈ છે. હે હવે ગાડીઓમાં જ બેસવાના. બસ કેટલા અને કોળી સમાજ પ્રમાણે કેટલા 21 જણ છે? હા 21 જણા. હે 21 જણા રાઈટ. હા આ દિલ્હી લેવા ભોપત કાકા હોતે કાકા આવી જાય છે. આ ગાડી નીકળી મિત્રો આખી ભરાઈને, અને પેલી એક જાય ને આ એક આપણી ગાડી બલેનો. ચાલો મિત્રો આવી જાય છે નાક ટીમ. નીલે છેટો છેટો કના હેલા તો બી મસલ લાગે છે. આવો મિત્રો અમારા કરણનું પાકું કરવા આવ્યા છે અમે ચા પીવા માટે. શું કેવું નહીં કઈ નાકટી આ નાકટી વેડ ફળી આપ દેખો. શું કે કોળી સમાજની રીતે પૂરા 21 જણા છે નહીં? શું કેવું ભોપત કાકા? હે બસ બરોબર છે, પણ ઘણું સારું લાગે. બસ સસ્તામાં બધું પતી જાય, ખાલી 1-2 ગાડીમાં બધા આવી જાય અને ઘણું. શું કેવું ભોપત કાકા? નિયમ બહુ બેસ્ટ છે. નિયમ કર્યો બરાબર, જોરદાર નિયમ છે ને. હે સ્વાગત માટે ઊભા છે લોકો. ધીરે ધીરે બોલેલા એ શરમા એટલે મન તો શરમ થી આવતી પણ. કેમ છો? મજામાં? બીજ મેં નહીં અતારો
હરી જાય. દેખો અમારે આ ગામના ફર્સ્ટ નાગરિક બેઠા અને આ સેકન્ડ, અને બસ બેઠા છીએ. અને આ બાજુ ગીતો ચાલુ છે સગાઈના. મારા વિડીયોગ્રાફર સુધી આવ્યા પણ આવી જ જા ખરા એમ કરીને રાહ દેખતેલા. પણ શું નામ છે તમારા? ફોટો કેવું? એમપી ફોટોગ્રાફી. શાયદ ઇન્સ્ટામાં ઓળખું છું એમ લાગે, હે ને? ઓકે, ચાલો રાખો તમારો કોમ. બસ મિત્રો, આ પરંપરાગત રીતે હવે ગીતો ગવાય ને બસ હવે થોડી જ વારમાં છોકરી બતાડી દેશે, એટલે છોકરી દેખી લેશે, એટલે પછી ચાનું ચાલુ કરી દેશે પીવાનું. આવી ગઈ છોકરી મિત્રો. બસ મિત્રો, હા પડતે અહીંયા એટલે ચા આવી જાય. છોકરી દેખાડી દીધી, ગમી એટલે ચા છોરાને ગમતી જ હોય, પણ આ તો એક સમાજની રીતે કરવું પડે, હે ને? રિવાજ પ્રમાણે પૂછવું પડે બરાબર. બસ આ ચા આપીને ઓકે થઈ ગયું એટલે ચા અને પછી ગોળ ધાણા કરીને રવાના. પેલા નિયમો બધા ચેન્જ કરીએ, બહુ સારું છે. સારું ને? એનાથી ઘણો ફાયદો થાય આપણને. આપણો સમાજ જ અધર આવે ને, આમાં અધર આવતો નતો અત્યાર સુધી. શું કેવું? ના કા ચા પીવા જ, પણ હવે આપણે શું કે પહોંચી જવાનું વ્યવહાર કરવાના, હે ને? બસ આ જગ્યા કરી દીધી, અમે બેઠેલા એટલા રહ્યા કે અમારાથી બહાર જવું પડતું એવું એમ ને? હા, એને પહોંચ્યું. બસ મિત્રો, આ પ્રસંગની છેલ્લી વિવાહ કરવાના છે. બસ જગ્યા કરે છે, બેહે છે બે પક્ષ સામે વર મતલબ છોકરાવાળા ને છોકરીઓવાળા બેસશે. રહી જા દેખો આવી ગયું છે વધમણું બધું, અને અંદર ગીતો ગવાય છે. મિત્રો, વિવાહની હમણાંના નિયમ પ્રમાણે તો બહુ બેસ્ટ છે. બસ છોકરીની મમ્મી સારું સાડી છે, અને છોકરીને વધાવીને એક નારિયેળ પકડાઈ દેવાનું હાથમાં. બસ એનાથી વિશેષ બીજું કોઈ જ કાર્યક્રમ છે નહીં. એનું નામ વિવાહ. આ દેખો મિત્રો, આ છોકરીની મમ્મીને સાડી પકડાવી, અને બસ હવે થોડી વાર છોકરી આવશે એટલે છોકરીના નારિયેળ પકડાવશે. બહુ જોરદાર વસ્તુ છે અમારા સમાજની. શું કહેવાય, આવો દેખો આવી ગઈ છોકરી, અને છોકરીને નારિયેળ પકડાવી દેશે, અને બસ વિવાહ પતી ગયા. હા, ટીલું ટમકું કરશે એ જ, એનાથી વિશેષ કંઈ નહીં. આ નારિયેળ પકડાવી દીધું મિત્રો. આ જય હો. અરસ પરસ બંને પક્ષના માણસો એકબીજાને ગોળ ખવડાવશે મિત્રો, અને બંને પક્ષના વિરુદ્ધ ભાઈઓ એકબીજાને ટીલે ટમકા કરશે. અને ઓલા જે તોસડામાં ભરેલો છે ગોળ, એ ગોળ ખવડાવી ને મીઠું મોઢું કરશે. અને બસ એનાથી વિશેષ કંઈ છે નહીં. અડધા કલાકની આ પ્રસંગ મસ્ત એવો શાંતિથી પતી ગયો મિત્રો. સત્યનામ સાહેબ બંદગી એમ કહીને આ કાર્યક્રમનો અંત. બસ મિત્રો, હવે ઘેર જવાના ને એ લોકો હવે પાછા આવશે આપણા ઘેર બાજુ.
હવે આમ પકડેલું છે કઈ નહીં આમ પકડેલું જે બાકી હતા મિત્રો અમેથી કોલધાણા ખાઈ લીધા અને બસ હવે ચાલો મુકવાસ ખાઈને ઘેર હાલો ખાઈ લેશું સાહેબ 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 ચાલો બાય બાય ચાલો પત્યું હવે પત્યું હવે રવાના હવે ત્યાં આપણે તૈયારી કરીએ એ લોકો આવશે એટલે હા ચાલો આવજો હરીશલાલ મિત્રો મારી જોડે છે અમારા શું કહેવાય અમારા ગામના ફર્સ્ટ નાગરિક જૂના વારિયાના સરપંચ કેશુ કાકા તો મિત્રો અમે આવેલા હતા નાગટીમાં ચા પીવા માટે અને કેશુ કાકા શું કહેવાય આપણે જે કોળી સમાજનું બંધારણ ઘડ્યું એમાં અમુક નિયમો બનાવ્યા તો એ કેટલા જોરદાર નિયમો કહેવાય બરોબર હે કમ્પ્લીટ આજે મતલબ 21 જણા જવાનું અને ગોળ ધાણા એટલે બહુ એકદમ સારું અને આ આમ તો મેં કીધું નિયમો બનાવ્યા પણ ગ્રાઉન્ડ લેવલ પર કેવી અસર રહે છે એનું તો ખરેખર આજે મને ખબર પડી કે બહુ જોરદાર કહેવાય 3-4 હજારમાં બધું પતી જાય અને 1 કલાક સમય બી બચે સમય 1 કલાકમાં આપણે બધો કાર્યક્રમ પતી ગયો મસ્ત એવું શાંતિથી બધું 3 ગાડીઓમાં બધા આપણે આવી ગયા બહુ સારું કહેવાય ને સારું કહેવાય સમય બચે પૈસા પણ બચે હા અને બધી રીતે સારું બધી રીતે આપણા સમાજ માટે બહુ સારો એવો નિયમ છે સારામાં સારું અને હું તો મારી વાત કરું મારી ચા પીવા જરા 50,000 રૂપિયા થયેલા એની જગ્યાએ હમણાં 3,000 રૂપિયા સાફ હે ને અને કેવું શાંતિથી મિત્રો કમ્પ્લીટ કાર્યક્રમ રહ્યો ગીત કેટલા મસ્ત ગાતા જોરદાર આપણી સંસ્કૃતિ પ્રમાણે અને ખૂબ સારું મજા આવી પણ ચાલો હા ચાલો મિત્રો મસ્ત શાંતિથી પતી ગયું સગાઈનું કામ હવે એ લોકો આવશે એના માટે અમે તૈયાર રહીએ 10 થી 12 ગાળામાં આવવાના છે એમ બાકી આ વખતે તો લગ્નમાં આપણે બહુ મોજ કરવાની છે કાકાની ચા પીવા આવી છે મારા હરી અસલ પકડ લબડાવી દીધી એને ને હરવું હે કઈ આવી ચા પીવા અહીંથી તો અમારે પતી ગયું મિત્રો ચા પીવાનું પણ હા ભાઈ ઓહો આવો આ મિત્રો બધા દેખાય કરણના બધા મિત્રો છે આ ક્યારે આવેલા આવો સાહેબ હા તમે તો અહીં જ બેઠા છો ને ઘેર નથી જાન ઓકે મિત્રો કરણના મામા હે નોના મામા ના નોના મામા એટલે મોમાં જ પણ મતલબ ટૂંકમાં ઉંમર બેનવાના આયા આવો અને કરણના ગેડા પપ્પા હા કેમ છો આવો હા તમે ઘેર નથી જાય કે અહીં જતા ને હજી ના આવો તમે આપણે તો આવો આવો હજરા તારી રાહ દેખ આવો સમૃદ્ધ કાકા તો મિત્રો પપ્પા આવો જે પપ્પા આવી ગયા જીજુ બસ જીજુ તો રેડી લાગે છે યાર જોરદાર ભાઈ કે મજામાં હા બસ ક્યારે આવ્યા હમણાં થોડી વાર આરુષ બેબી કેવું હે ઓહો લે મમ્મી હતી આવી હે આવો મેં તો તમને દેખતો જ નતો આ ઢીંગો હાર મે મિત્રો લે છે દેખો ભાઈ કેજો ભાઈ કેજો મિત્રો આ બધી મારી ફોયો અને બધા મારા ફળિયાવાળી મારી બહેનો ને બધા આવ્યા છે કાકીઓ ને હાકીઓ બધા હો કેવો હે હા પેલા આવે એટલી વાર પછી ચાલુ કરશે આવો થોડી એક શરમાય છે મિત્રો બધી બોલતી હતી મિત્રો આ મારા કરણ વરરાજો ભણવાનો હજી વરરાજો નહીં કહેવાય હું કેવું તારા ભાઈબંધો ઘણાવેલા છે બધા મળી આવે હે હું કેવું બાપા એ કે છે આ મળતો હતી થયા આવો મજા કેવું હા
કોઈ બાકી નહીં રહી જાય કરણ એને પછી મળવાનો હતો તારે ના આપણે સમાજમાં પહેલા ના ના મળાઈ લેવું પડે ને આના મિત્રો બચારા કેરના રાહ દેખે હું કેવું લા યા હા હું કેવું કરણ કેમ છો મજા તબિયત પડે સંજુ કોઈ બાકી નહીં રહે હા બધા ફરી આવો પેલી બાજુ બધા મળ્યા મોમા હમન તારા બે અને જ્યારે ઓર્ડર કરું તો પછી પાછો અહીંયા પેલી બાજુ હતાઈ જવું પડે આપણે ત્યાંથી આવવું પડશે હો ને શું કીધું આ તો બે હા મિત્ર આહી ઘણું શરમાયેલા નાડી ઘણી હારી હતી એ શરમાતી નથી મારા જેવું બનવાનું તમે કેટલા કોલ કાકા બોલ તું કોલ કાકા મજા લીધી મિત્રો પપ્પાની વાતો કરે છે યા આ મારી મમ્મી અંદર ચા નું કામ ચાલુ છે બતાડો તમને હા ચા ઉકળે છે અમારે ઓકે તૈયારી જ છે કે આપણે બસ આવે એટલી વાર ને કા બતાડો હરવિકાન મમ્મી હે હરવિકાન દાદી હરવિકાન ગેડી માં કહેવાય દાદી ની કહેવાય યાર હરવિકાનો ભાઈ હા કાકા કઈ હરવું કઈ ગઈ કઈ ગઈ મિત્રો મારે એક ફોયો કરીને દેખો આ જવરી ફોઈ હમણાં આવી આ બાજુ મોડો બતાડો ઈ ઘણી સરસ હે દેખો આખો રૂમ ચિકાર થઈ ગયો છે દેખો ફોયો બેનો અને કાકીઓ ને બધીઓ આ મુથરી કાચી મહેમાન આવી ગયા છે મિત્રો સાહેબ કરી લઈએ મળી લઈએ આવકારો આલ્યો મીઠો આવકારો હાવ મેં બેહાડીએ અને પછી ચા પાણી બધું કરાવીએ સવારના 10:30ની આસપાસ આવીને મિત્રો મસ્ત એવા ઠંડા પર બેસી જા એક જ પંખો ચાલે છે પણ હું કહેવાય ઠંડક છે અને મિત્રો આ બધું વિડીયો હું જે કેપ્ચર કરું છું એ આપણી યાદગીરી માટે કેપ્ચર કરું છું લાઈફ ટાઈમ જ્યાં સુધી આપણે રહીએ ત્યાં સુધી આપણે દેખી શકીએ યાદગીરી આપણી જે આ બેસ્ટ મુમેન્ટ છે કેપ્ચર કરી શકીએ અમારે સારું બેઠા છે ભાઈને એમ બધા છોકરો આવે છે અમારો કરણ બસ મિત્રો છોકરો બધાને મળી લે છે શું કહેવાય અમારી બાજુ પક્ષવાળાને ને છોકરી પક્ષવાળાને અને પછી આપણે ભોમજડિયા કહે છે કે કેવું લાગ્યું છોકરો ગમ્યો કે નહીં અને જો હા એમ કે એટલે પછી ચા આવવા દે છે આ રીતનો જ છે સેમ ટુ સેમ જે રીતે છોકરીનું હોય એવું ને એવું જ સેમ ટુ છોકરાનું બસ છોકરીને નારિયેળ ચલાવે અને છોકરાને પાઘડી બંધાવે એટલો ફરક હવે અહીંયા ચાલુ પડ્યો અસલ રંગ જમાવ્યો અરે ગાઓ શરમાય છે બધી કિંજલ બેઠા મિત્રો અમારા સાસુમાં બેઠા છે મનીષા કિંજલ ઢુકે અને અમારા જે રીત રિવાજ પ્રમાણે ગીતો ગવાય છે આવરની માં રાડલી રાધા મારા કાકી બધી મારી ફોયો કાકીઓ ને બધીઓ ઘણીઓ છે બતાડો તમને
બસ મિત્રો, આવા અમારા પરંપરાગત શું કહેવાય સગાઈના ગીતો હંગાત હા પાડી એટલે ચા આવી ગઈ ને ચા પીવા બધા છે સગાઓ. દેખો બસ શાંતિથી સામે પક્ષ સગાઓ ચા પીવે છે ને ચા અમે શું કહેવાય ડાયરેક્ટ રેડીને જ આલીએ છીએ, કેમ કે આ ટાળેથી જાય કંઈ મજા નહીં આવે પીવાની, એટલા માટે ડાયરેક્ટ તાત્કાલિક રેડીને આલીએ તો સારી જરીક ગરમા ગરમ પીવામાં જરીક મજા રહે, સારું લાગે એમ. બાકી મારે આ બધા ભૂપત કાકો અને મનોન હનો બધા ઘણા કોમના છોરા પાર આવી જા કોમ કાઢી નાખ્યું, ભૂકા કાઢી નાખ્યા. હું અહીંયા જરી અટક્યા નહીં. મનીલાલ કાકા દેખો બસ બંને પક્ષ બેસી ગયા છે. બસ હવે ખાલી પાઘડીની વિધિ છે, વધાવી લેશે અને પાઘડી બંધાવી દેશે છોકરાને. પછી અહીંયા બી આ પ્રોગ્રામ પત્યો મિત્રો. આ વધામણાની તૈયારી થઈ ગઈ છે. બે રાજા આવશે, છોકરી પક્ષવાળા ને છોકરા પક્ષવાળા બેઠા છે. અમારે સાડીની રીત, સાડી લાયા છો કે નહીં? બસ જેમ છોકરીની મમ્મીને સાડી આપેલી એમ આ છોકરાની મમ્મી રાધાબેન એને સાડી આપે છે. દેખો હગા બસ આ વિધિ પત્તાની હાથે અમારે છોકરો કરણને પાટલે બેહાડી દીધો અને વધામણો કરી અને એને પાઘડી બંધાવવાની વિધિ ચાલુ થઈ જશે. રૂમાલ ઉપર ઉડાડી કેટલા 100 રૂપિયા આલ્યા એમ લાગે, જોણે ખબર નહીં કેટલા, અને પાઘડી વધાવી લીધી છે. હા, અને હવે પાઘડીની રીત ચાલુ કરી દેશે બાંધવાનું.
બસ મિત્રો અહીંયા આવી હતી પતિએ નારિયેળ ઝીલાવી દીધું કરણને સુધી અને પાઘડી બંધાવી દીધી. હવે બસ લગ્ન મેં જોવાનું રહ્યું, મજા કરવાની રીત. ત્રીજા મહિના આપણે 5મા મહિનાની 13, 14 ને 15 તું બી જતો રહે. બસ સેમ ટુ ગોળ ત્યાં ખાધેલો, આમાં અહીંયા બી ખાઈને ગળ્યું મોડી કરીને પછી ધોણા આપણે ધોણા કહીને પેલું ધોણા દાળ ખાઈને છૂટા. અરે હરિકા કાકાને હગાઈ મેં આવી હે હા. બસ મિત્રો અહીંયા પ્રસંગ પત્યો, વિદાય લીધી. હાવ મિત્રો અમારા કરણિયાનું પાકું થઈ ગયું. દેખો કોઈ શર્મા છે. પૂનમ બેઠો છે. ઘણી કેરનો પેણું કરતેલો થઈ ગયું સેટિંગ. કરણ કેવું લાગે છે? જોણે એમ્બ્યુલન્સ લાઈટા જબાવે છે. એમ્બ્યુલન્સ જેવો હાસે છે. રિયા એની જોડે જ આપણે. કેવું લાગે? આપણી ગીતે કાંઈ છે જોરદાર લાગે છે ને? કેવું જો એમ્બ્યુલન્સ લગભગ કેમ થઈ પણ સારું લાગે છે. જોરદાર શો હું આ જોરદાર કકલ્યા ખો મિત્રો, જોરદાર શો બચાયો. મમ્મી કેવું લાગ્યું અમારા હે? મારું નામ આવ્યું. આ સુમિત્રા બેન મિત્ર બુડાવાડા વાળા. બસ મિત્રો જે ખાટલે બેઠેલા હતા એમને હજી શું કહેવાય, હવે તો વરરાજા નહીં કહેવાય પણ હજુ સુધી સગાઈથી જ એટલે વરરાજા જ કહેવાય. જો કે પણ એમણે આ બધાને ગોળ ધોણા ખવડાવી દીધા અને બસ મહેમાનો પાછા રિટર્ન થઈ ગયા છે ઘેર જવા માટે. મિત્રો સગાઈ પતિ કરણ કે મય ફોટા પડાવે એમ લાગે. ચાલો આપજો હો ને. હો
13, 14, 15 ભેગા થઈએ. ના રોજ ભેગા ચાલો હો, આવજો હો ને. આવજો બરાબર. હા ચાલો બેહો ચાલો આવજો. મિત્રો ઉપરની ઉપર જ દેખે આ લપચપા શું થાય મને. હવે હરવિકા નથી, એમ્બ્યુલન્સ નથી, એ તો કાકો છે. કેવું લે અલે બસ લે દેસી પણ અરે ચોરે હાય હાય હારો બાજુ જોજો હારો મિત્રો આ ભાળો મારી દાદી ડોકેર મુડા વેણ કાળી તો થઈ ગઈ પણ હાવા છોરાનો છોરો પેણાવા બાધી છે પાવડર લગાડી થોડી થી હું કેવું મળે પેલા કેવું જણું પહેરીને ફરતી પણ હમણાં કેવી હાડી હાડી વટરી પહેરીને આ સુમિત્રા બેન પીલી મારા બાપી આ એમનો છોરાનો છોરો ને કરણ. મિત્રો કરણ નું ગોઠવાઈ ગયું છે. હું તો વાત કરતો મારે આને પેડાવવાનો છે અને ઓલા હજુ બે ત્રણ ઉભા અહીંયા દેખાય એ બધા આવતી ચાલ કરવાનું એટલે નીલ્યો તો જણ ખબર નહીં ગિરનાર બાજુ જવા એ તો ના પાડે છે ને ખબર નહીં હું ના પાડે જોડે. પણ મિત્રો કરણ નું ગોઠવાઈ ગયું છે અને 13, 14 ને 15 પોસમાની ને ફાઈનલ. કેવું ખુશી થાય છે કે હા લપત ઝપમ થાય છે ઉપર જોડે 108 નું પેલું લાઈટ પડતું એમ. અને આ હું કા બંધ રાખ્યું કે લાઈટ બિલ આવે એટલે લાઈટ બિલ આવે એટલે બંધ રાખી ગયો. પણ કિરણ કેવા એટલે શોભે છે ને જોરદાર. મિત્રો દેખો હા આખી મારી ફેમિલી જોરદાર. ચાલો આવતા રહે.